ओम तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमंगलं श्रीमदादतं भुवि गृह्णन्ति ये भूरिदा जना। श्री रामकृष्ण कथामृत पर આપણે જે 163 ચર્ચાઓ કરી તેમાં આપણે જોયું કે કેવી રીતે શ્રી રામકૃષ્ણ દેવ પાસે આકસ્મિક રીતે માસ્ટર મહાશય મહેન્દ્રનાથ ગુપ્તમાં આવી પહોંચે છે। અત્યંત અશાંત મનથી નીકળ્યા હતા, હતાશા નિરાશાના વાદળાથી ઘેરાયેલા હતા અને આત્મહત્યાનો નિશ્ચય કરી લીધેલો હતો, પણ પહોંચે છે દક્ષિણેશ્વરમાં શ્રી રામકૃષ્ણ પાસે આકસ્મિક રીતે અને ઓરડામાં જોતાની સાથે એમને લાગે છે જાણે સાક્ષાત સુખદેવ શ્રીમદ ભાગવતનું પાન કરાવી રહ્યા છે અને એ જે અમૃત રસનું પાન એમને મળે છે એમના જીવનમાં પરિવર્તન આવે છે। એ અમૃતના પાનથી એમના જીવનની હતાશા નિરાશા દૂર થાય છે અને પછી તો જે મોર પાસે અફીણની એક આદત પડી જાય એવી રીતે શ્રી રામકૃષ્ણ વગર તેઓ રહી શકતા નથી। અવારનવાર આવે છે અને જે કંઈ ઉપદેશો શ્રી રામકૃષ્ણ આપે છે, વાતો થાય છે, એ બધી પોતાની ડાયરીમાં લખી રાખે છે અને એ જ ડાયરી પાછળથી કથામૃત રૂપે પ્રકટ થાય છે। કેવી રીતે રામકૃષ્ણ કથામૃત પુસ્તકના કેટલા બધા અનુવાદો થયા છે, દેશ વિદેશની વિભિન્ન ભાષાઓમાં અનુવાદો થયા છે, કેવી રીતે દેશ વિદેશમાં એ સુપ્રસિદ્ધ ગ્રંથ કેટલાય લોકોના જીવનમાં અમૃતનું સિંચન કરી રહ્યું છે, એ બધી વાતો આપણે જોઈ અને આપણે જોયું કે કેવી રીતે શ્રીમદ ભાગવતનો જે શ્લોક માસ્ટર મહાશય શરૂઆતમાં જ મૂક્યો છે કથામૃતના પ્રારંભમાં, એ કેટલો સાર્થક છે। તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાદતમ ભુવિ ગૃહન્તિ એ ભૂરિદા जना। શ્રીમદ ભાગવતમાં એ ગોપિકા ગીતમનો એક અંશ કે જ્યારે રાસલીલા ચાલી રહી છે, ગોપિકાઓ શ્રી કૃષ્ણ ભગવાન સાથે રાસલીલામાં મત્ત છે અને અચાનક એમના મનમાં અભિમાન આવે છે કે જુઓ આપણે કેટલા ભાગ્યશાળી છીએ, બાકી બધા કરતાં કેટલા મહાન છીએ કે શ્રી કૃષ્ણનો આપણને સંગ મળી રહ્યો છે। અને જ્યાં અહંકારનો એક અંકુર એમના હૃદયમાં આવ્યો કે તરત જ શ્રી કૃષ્ણ ભગવાન અંતર્ધાન થઈ જાય છે, ગોપિકાઓ વ્યાકુળ થઈ જાય છે અને પછી એ ચારે તરફ લતાઓ અને વૃક્ષોને પૂછે છે અમારા શ્રી કૃષ્ણ ક્યાં છે। અને ત્યારે જે કંઈ સ્તુતિ કરે છે શ્રી કૃષ્ણ ભગવાનની, એ સ્તુતિનો અંશ એક આ શ્લોક છે, તવ કથામૃતમ। હે શ્રી કૃષ્ણ ભગવાન, તમારી કથા તો અમૃત સમાન છે। તપ્ત જીવનમ, એ જે તપ્ત જીવો છે એને શાંતિ પહોંચાડનારી છે। કવિભિરીડિતમ, એ કવિઓ દ્વારા, ઋષિઓ દ્વારા, મહાપુરુષો દ્વારા એની પ્રશંસા કરવામાં આવી છે। કલ્મષાપહમ, અને કલ્મષને હરણ કરનારી છે, હૃદયની અશુદ્ધિને દૂર કરનારી છે। તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ, એ સાંભળવામાં જ મંગલમયી છે। શ્રવણ મંગલમ શ્રીમદાદતમ, અને એનું આયતન કેટલું છે મહાન, એ અનંત કથા। શ્રીમદાદતમ ભુવિ ગૃહન્તિ એ ભૂરિદા जना, ખરેખર એવો ધન્ય છે જેઓ કથામૃતનું પાન કરે છે। એ શ્રી કૃષ્ણ ભગવાનની કથાના પ્રશંસા રૂપે જે શબ્દો કહેવામાં આવ્યા શ્રીમદ ભાગવતમાં, એ જ કથામૃતના પ્રારંભમાં માસ્ટર મહાશય મૂકે છે અને આપણે કહ્યું હતું કેટલું સાર્થક છે। શ્રી રામકૃષ્ણ દેવની કથા પણ કેવી રીતે એ અમૃત પહોંચાડનારી છે, અમૃતમયી કથા કેટલાયના જીવનમાં
નવું જીવન, એ નવી શાંતિનો સંચય કરે છે, સિંચન કરે છે. કેટલાય લોકો આત્મહત્યામાંથી ઉગરી ગયા, ખરેખરું નવું જીવન કેટલાયને મળે છે. આ બધી વાતો આપણે કરી. કેવી રીતે અમૃતમય કથા કેટલાય લોકોના જીવનમાં પરિવર્તન આણે છે. અને એ અનંત કથા એમની કે જેમાં અદ્ભુત વિસ્તાર થયેલો છે. જે કથામાં, જે કથામૃતમાં લગભગ બધા શાસ્ત્રોની વાતો આવી જાય. આમાં બાઇબલની પણ વાત આવશે, ઇસ્લામ ધર્મની પણ વાત આવશે, ગીતાની વાત આવશે, ઉપનિષદની વાત આવે છે, રામાયણની વાત આવે છે, મહાભારતની વાત આવે છે, શ્રીમદ ભાગવતની વાત તો આવે જ છે. કેટલાય ગ્રંથો, શાસ્ત્રો, ફિલોસોફી, વિભિન્ન પ્રકારના ગ્રંથો, એ બધી વાતો, એ અદ્ભુત, એની અનંત, એ સીમાની પારે એવી બધી વાતો, એ બધી આ વણાયેલી છે કથામૃતમાં. અને આપણે કહ્યું કે કેટલા બધા શાસ્ત્રોનો સાર છે. સમસ્ત શાસ્ત્રોનો સાર, ફક્ત હિન્દુ ધર્મના જ નહીં, બધા ધર્મોના શાસ્ત્રોનો સાર આ કથામૃતમાં આપણને મળે છે. અને બધા શાસ્ત્રોને સમજવાનું સર્વશ્રેષ્ઠ શસ્ત્ર છે એ શ્રી રામકૃષ્ણ કથામૃત. એ કથામૃતની આપણે ચર્ચા કરી, 163 ચર્ચાઓ. અને તેમાં આપણે શ્રી રામકૃષ્ણ કથામૃતના પ્રથમ ભાગના જે 8મા ખંડના અધ્યાય 2ની ચર્ચા કરી રહ્યા છીએ કે જ્યારે શ્રી રામકૃષ્ણ દેવ પોતાના ઓરડામાં બેઠેલા છે, દક્ષિણેશના પોતાના ઓરડામાં, 25મી ફેબ્રુઆરી 1883, અને રાખાલ, હરીશ, લાલટુ, હાજરા એ બધા આવેલા છે. કલકત્તાથી રામ કેદા, એ બધા તો ઠાકોરની પચ્છામાં બધો વખત વાસ કરે છે, એટલે એ તો છે જ ત્યાં. અને કલકત્તાથી રામ કેદાર, નિત્ય ગોપાલ માસ્ટર વગેરે ભક્તો આવ્યા છે, અને ચૌધરી આવ્યા છે. આ બધાનો ટૂંક પરિચય આપણે પાછલી ચર્ચામાં જોયો. અને કેવી રીતે ચૌધરીને તરત પત્ની વિઘ્નો વિયોગ થયો છે, ને બધી થોડી વાતો ચાલી. છેલ્લે જે વાત આપણે કરી રહ્યા હતા કે શ્રી રામકૃષ્ણ કહે છે ઈશ્વરનું અનંત ઐશ્વર્ય શું સમજવાના હતા, તેનું કાર્ય પણ શું સમજી શકવાના. ભીષ્મ પિતામહ કે જે સાક્ષાત અષ્ટવસુઓમાંના એક વસુ, એ સરસૈયા પર સૂતા સૂતા રડવા લાગ્યા. કહે, શી નવાઈ, પાંડવોની સાથે સ્વયં ભગવાન હંમેશા રહે છે, છતાં તેમના દુઃખ આપત્તિનો અંત નથી. ભગવાનનું કાર્ય કોણ સમજી શકે? અને એટલે જ આપણે કહ્યું હતું કે શ્રી રામકૃષ્ણ વારંવાર એક જ વાત કરે છે, 4 શેર દૂધ 1 શેરના લોટામાં ન આવી શકે. અસીમ અનંત ઈશ્વરની અનંત લીલા એ આપણે આપણી સીમિત બુદ્ધિ દ્વારા, અને ઈશ્વર એટલે કોણ? એબ્સોલ્યુટ. એબ્સોલ્યુટ એટલે શું? બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન. સ્થળ, કાળ અને કાર્યકારણની મર્યાદાની પરેની જે હસ્તી છે એને આપણે એવી બુદ્ધિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ જે બુદ્ધિ વિધિન ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન છે. અને એટલે જ એ પોલ ડેવિસ વૈજ્ઞાનિકે ધ માઇન્ડ ઓફ ગોડ આખું આવડું મોટું પુસ્તક લખીને છેલ્લે કહ્યું, ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ નો ધ માઇન્ડ ઓફ ગોડ બાય સાયન્ટિફિક પ્રોસેસ, બાય ઓબ્જેક્ટિવ મેથડ. Mystical process is perhaps the only process whereby you can know the mind of God. કહે છે કે આ સાધારણ મન દ્વારા, સાધારણ ઉપાયો દ્વારા એ શ્રી ઈશ્વરને સમજવું એ અશક્ય છે. કારણ કે કેન્ટસ એબ્સોલ્યુટને આપણે સમજવા માંગતા હોઈએ તો કેન્ટસ એબ્સોલ્યુટલી અંદર જે વ્યક્તિ સમજવા માગે છે એની બુદ્ધિ પણ નિહિત છે. અને એટલે જ પોતાની જાતને ઓળખવા જેવી આ વાત થઈ ગઈ, અને એટલા જ માટે એ અશક્ય છે. અને શ્રી રામકૃષ્ણ દેવ એટલે સમજાવે છે ભીષ્મ પિતામહની વાત. ભીષ્મ પિતામહ સરસૈયા પર એ મૃત્યુની રાહ જોઈ રહ્યા છે, મૃત્યુ ક્યારે આવશે એની રાહ જોઈ રહ્યા છે. અને ત્યારે સૂતા સૂતા રડે છે. ત્યારે અર્જુન કહે છે, શ્રી કૃષ્ણ ભગવાન જુઓ જુઓ, આવા મહાન ભીષ્મ પિતામહ, કેવા મહાન ભીષ્મ પિતામહ કે કોઈ દિવસ મેં રડતા જોયા નથી. એ મૃત્યુ કેવી વસ્તુ છે જુઓ તો. મૃત્યુ આવ્યું, ભીષ્મ પિતામહ જેવા બહાદુર માણસ પણ રવા લાગી ગયા. અને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, ના, એ મૃત્યુના ભયથી નથી રડતા, એમને જરા પૂછી જો. અને પછી અર્જુન પૂછે છે શું વાત છે? ત્યારે ભીષ્મ પિતામહ છે, મૃત્યુ માટે નથી રડતો, હું રડું છું એક જ વાત માટે. એટલા માટે રડું છું કે કેટલી બુદ્ધિ મારામાં, મને એમ હતી કે મારી બહુ બુદ્ધિ છે, બહુ બુદ્ધિ છે, કે ધર્મનું કેટલી વિચક્ષણ મારામાં બુદ્ધિ છે, મને એવો ગર્વ હતો. પણ એ ગર્વ મારો ચાલ્યો ગયો. અને મને એ વાતનું રડવું આવે છે
કે આ દિવસ સુધી ભગવાનની લીલા સમજી ન શક્યો. જે સાક્ષાત ઈશ્વર પાંડવો સાથે હંમેશા સાક્ષાત પોતે ભગવાન સ્વયં, ભગવાનના ભક્ત નહીં, ભગવાનને કોઈને પાવર આપેલા એવા પાવર વાળા નહીં, જે પોતે બધાને પાવર આપવા વાળા છે એવા ભગવાન સ્વયં, ઈશ્વર સ્વયં પાંડવોની સાથે હંમેશા છાયાની માફક રહે છે. અને એ પાંડવોના દુઃખ અને વિપત્તિનો કોઈ અંત નથી. આ કઈ સમજમાં આવે એવી વસ્તુ નથી. જે વ્યક્તિએ રાજાનો આશરો ન લીધો હોય તો આપણે સમજી શકીએ. અરે સાધારણ રીતે પણ જોઈએ, ગમે એવો ગુંડો હોય, ગમે એવો માણસ હોય, ખરાબમાં ખરાબ માણસ હોય, એકાદ મિનિસ્ટરની એની પાસે ઉપર કૃપા હોય, કોઈ કંઈ ન કરી શકે, કાંઈ ન કરી શકે. મિનિસ્ટરની જે હોય, એક સાધારણ મિનિસ્ટરની કૃપા જો હોય તો પણ માણસને કાંઈ ન થાય, કોઈ દુઃખ વિપત્તિ ન આવે, પોલીસ પોતાની મેળે પાછા વયા જાય, ગમે વિપત્તિ પાછી વહી જાય. એક સાધારણ મંત્રી મિનિસ્ટરની કૃપા હોય તો, અને ચીફ મિનિસ્ટરની કૃપા હોય તો સવાલ જ નથી. ચીફ મિનિસ્ટરનો તો એક ટેલિફોન જાય, ગમે એવા કર્યા હોય તોફાન, બધું કાંઈ ન કરી શકે. પ્રાઇમ મિનિસ્ટર હોય તો સવાલ જ નથી. પ્રાઇમ મિનિસ્ટરનો એક જ ઓર્ડર જાય. અને ભારતના પ્રાઇમ મિનિસ્ટર આખી દુનિયાના જે ઈશ્વર, આખા વિશ્વના ઈશ્વર, આખા વિશ્વના જે, એના પાસે કેવો પાવર છે. એવો પાવર વાળા માણસ જેની સાથે હોય એને કાંઈ થઈ શકે? એને કોઈ દુઃખ આવવું જોઈએ? એને કોઈ વિપત્તિ આવવું જોઈએ? સવાલ જ નથી. પણ એવા પાંડવો જેની સાથે હંમેશા ભગવાન છે, એની દુઃખ અને વિપત્તિનો પાર નથી. કેટલું દુઃખ, કેટલી વિપત્તિ, આ કંઈ સમજમાં આવતી નથી. વાત મારા મગજમાં બેસતી નથી. કેટલો વિચાર કરું છું, દિવસ રાત વિચાર કરું છું, દિવસ રાત વિચાર કરું છું. મને એમ હતું કે મારી બુદ્ધિ બહુ વિશાળ બુદ્ધિ, મારામાં ધર્મ બુદ્ધિ બહુ છે. ભીષ્મ પિતામહ કહે છે રડવું આવી ગયું, મારી બુદ્ધિ ઉપર રડવું આવી ગયું. આવી મારી બુદ્ધિ કે સમજી શકતી નથી ભગવાનની લીલા. આ ભગવાનની લીલા સમજાતી નથી, એટલા માટે રડું છું. અને ખરેખર આપણે પોતે પણ કેટલી વાર આપણને ખબર છે કે આપણી બુદ્ધિ નાની છે, પણ તેમ છતાં આપણે વારંવાર એક જ ભૂલ કરી છે, ભગવાનની બુદ્ધિને માપવાનો પ્રયત્ન. કેમ ભગવાને આમ કર્યું? આમ એને નહોતું કરવું જોતું. મારા જીવનમાં તો કમસે કમ આમ કર્યું, એ બરાબર નથી. અને આવે વખતે તો નહોતું કરવું જોતું. અચ્છા, એને ઉપાડી લીધો મારા પતિ, મારે એને બદલે મને જ ઉપાડી લેવો હતો. જો એને માની લો એક મૃત્યુ જ જોતું હતું તો મને મારી નાખત. મારા પતિને કેમ ધરતીકંપમાં મારી નાખ્યો? એને શું ગુનો કર્યો હતો? એ તો બીજાને બચાવવા ગયા હતા અને એને મારી નાખ્યો. કેવો ભગવાન છે આ? કેવો ભગવાન, કેવો ક્રૂર! એને બધા કહે છે દયામય છે, આમાં ક્યાં એની દયા આવી? આ નથી સમજાતી વાત. કેટલા ઉદાહરણો દરરોજ આપણે જીવનમાં જોઈએ છીએ કે જે લોકો સાવ સારા છે, જે લોકો કોઈનું કાંઈ બુરું નથી કર્યું, એના ઉપર જીવનમાં એક પછી એક વિપત્તિ આવે છે. એક પછી એક વિપત્તિ, કેવી વિપત્તિ! અને ત્યારે લાગે છે અરે આણે શું ગુનો કર્યો? ભગવાનની ભક્તિ કરવી આટલો મોટો ગુનો થઈ ગયો? જે ભગવાનની ભક્તિ વધારે કરે છે એના ઉપર જાણે કે લૌકિક દુઃખ વધારે આવે છે, તો પછી ભગવાનની ભક્તિ છોડી દેવી છે. તો ડેન્જરસ છે. આ તો બહુ ભયાનક વસ્તુ છે. ભગવાનની ભક્તિ જ્યાં શરૂ કરો એટલે તરત જ દુઃખ શરૂ થતા હોય તો ભગવાનની ભક્તિ છોડી દેવી જોઈએ. આવી બધી વસ્તુ આપણા મનમાં આવે છે અને આપણને સમજાતું નથી. આપણી નાનકડી બુદ્ધિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં બે જ ઉપાય છે. એક તો આપણે જેમ મોટા ભાગના લોકો કહે છે કે ભાઈ આ ભગવાન સાથે આપણે લેવા દેવા કાંઈ નહીં, કે જે ભગવાન આવા સત્પુરુષોના દુઃખ દૂર ન કરી શકતો હોય, સત્પુરુષો પર અન્યાય થતો હોય, એ મૂંગે મોઢે સહન કરી લેતો હોય, તો હવે આપણે એને વોટ દેવો નથી, એને આપણે ભગવાન તરીકે સ્વીકારતા નથી. ચાલો, આ વર્ષે વોટ બંધ, આજથી વોટ દેવાનું બંધ. ભગવાન છે જ નહીં, આપણે એને માનતા જ નથી. ભગવાન નામની કોઈ વસ્તુ જ નથી. પણ એનાથી સોલ્યુશન થતું હોય તો બરાબર છે. જ્યારે પાછી વિપત્તિ આવે છે, આપણે બધાને બધું કરી લીધું, મિનિસ્ટરને મળી લીધું, આ થઈ ગયું, તે થઈ ગયું, કાંઈ જ્યારે થતું નથી, કોઈ હિસાબે આપણે મોટી વિપત્તિમાંથી બહાર આવતા નથી, ત્યારે છેવટે તો લાગે છે કે હવે આમાં ભગવાન સિવાય કોઈ બચાવી શકે નહીં. અને ત્યારે જ્યારે આવી સ્થિતિ આવે છે કે બસ દ્રૌપદીને ખબર પડી ગઈ હવે પતી ગયું, હવે મારી લાજ લૂંટાઈ ગઈ, જ્યારે વ્યાકુળતાપૂર્વક ભગવાનને પોકાર્યા, હે ભગવાન હવે જો તમે નહીં આવો, મારી લાજ નહીં બચાવો, તો બસ ખતમ. તરત જ ભગવાને કપડા દેવાનું શરૂ કર્યું. પણ ક્યારે? જ્યાં સુધી દ્રૌપદીએ વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરી નહીં, જ્યાં સુધી પોતે બચાવવાનો પ્રયત્ન કરતી હતી, ભગવાન કે ભલે ભલે. છેક છેલ્લી ઘડીએ જ્યારે એમ લાગે છે કે ના, ઈશ્વર સિવાય હવે આપણું કાંઈ નથી,
અને ત્યારે એ ઈશ્વરની કૃપા થાય છે. તો પણ વિપત્તિ શા માટે આવે છે એ આપણને સમજમાં આવતું નથી. પણ એટલું જ આપણે જોઈએ છીએ કે જે લોકોને અલૌકિક સુખ મળે છે એ લોકોને જ લૌકિક દુઃખ મળે છે. જે લોકોને લૌકિક દુઃખ મળે છે એને અલૌકિક સુખ મળે છે. જેને સીમિત દુઃખ મળે છે એને પાછળથી અનંત આનંદ મળે છે. અને જેને અનંત આનંદ મળવાનો છે એને શરૂઆતમાં સીમિત દુઃખના દાયરામાંથી લૌકિક દુઃખમાંથી જવું પડે છે. અને એટલા માટે જવું પડે છે કારણ કે दुख में सुबिरन सब करे, सुख में करे न कोई, जो सुख में सुबिरन करे तो दुख कायक હોય. આપણે ભૂલી જઈએ છીએ ભગવાન. સુખના દાડા આવે છે ત્યારે એટલા મત્ત થઈ જાય છે નશામાં કે ત્યારે ભગવાનને હા પ્રાર્થના ચાલે છે, જપ ચાલે છે, ધ્યાન ચાલે છે, પૂજાપાઠ ચાલે છે, વ્રત અનુષ્ઠાન ચાલે, પણ એમાં એ વ્યાકુળતા નથી. અને ત્યારે ક્યારેક ક્યારેક આ દવા તો કડવી હોય, ક્યારેક એ દવા ભગવાન આપણને આપી આપણો રોગ દૂર કરી અને આ ભવ રોગ દૂર કરવા માટે થઈને થોડીક દવા આપે છે. ક્યારેક ક્યારેક ઓપરેશન કરવું પડે છે, પણ આપણે ક્યારેય ડોક્ટરને કહેતા નથી કેમ તમે ઓપરેશન કર્યું. ઉપરથી 30-40 હજાર રૂપિયા આપીએ છીએ, 1.25 લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા આજકાલ તો લઈ લે છે કોઈ ઓપરેશનના. હમણાં જ એક બેન આવ્યા, 1.5 લાખ રૂપિયા લઈ લીધો ડોક્ટરે. પાછા એને ઉપરથી પ્રણામ કર્યા, બહુ તમે સારું કર્યું, ઓપરેશન કર્યું. 1.5 લાખ રૂપિયા આપ્યા, ઉપરથી પ્રણામ કર્યા, ધન્યવાદ પણ આપ્યા. તો અને ભગવાન જ્યારે આપણું સ્પિરિચ્યુઅલ ઓપરેશન કરે છે, આધ્યાત્મિક ઓપરેશન કરે છે, ત્યારે આપણે ભગવાનને ગાળો દઈએ છીએ, મફતમાં કરે છે. આપણે કહેતા નથી ત્યારે ક્યારેક ક્યારેક કરે છે. એ ઓપરેશન કરવા જાય એટલે તરત જ આપણે કહીએ છીએ. પણ આ રોગ જ્યારે લાગુ પડે ક્યારેક ક્યારેક ઓપરેશનની જરૂર હોય, ભગવાન કૃપાળુ થઈ, દયાળુ થઈ અને એ નાનકડા એ ઓપરેશન દ્વારા આપણું હંમેશા માટેનું દુઃખ દૂર કરે છે. એક થોડુંક 2 મિનિટનું દુઃખ એ સહન કરવું પડે જો આપણને આખી જિંદગીનું સુખ જોતું હોય તો. આખી જિંદગીના સુખ માટે થઈને 2 દિવસ માટેનું ઓપરેશન, એમાંય હવે આજકાલ તો એર કન્ડિશન બધું છે અને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં રાખે છે અને પહેલેથી પેલો એનેસ્થેસિયા આપી દે એટલે ખબર ન પડે. એનેસ્થેસિયા આપે છે ભગવાન જ્યારે જ્યારે ઓપરેશન કરે છે, એનેસ્થેસિયા આપે છે, એર કન્ડિશન થિયેટરમાં કરે છે. આટલું બધું જાળવી પણ થોડુંક તો દુઃખ થશે જ. પણ એ થોડુંક દુઃખ જરાક ઓપરેશનનું દુઃખ જે થોડું 2 દિવસ 3 દિવસ રહ્યું, પછી પાછા ટાંકા ખોલે ત્યારે પાછું થોડુંક દુઃખ થયું. 1 અઠવાડિયું કે 10-15 દિવસ આખી જિંદગીનું દુઃખ. નહીં તો હંમેશા એને છાતીમાં દુખતું હતું, છોકરીને હંમેશા છાતીનું દુખતું હતું. હમણાં જ રાજકોટથી એને પોરબંદરથી મોકલી અમદાવાદ ઓપરેશન કરીને આવી. ગરીબ ઘરના હતા, ક્યાંકથી બધેથી આપણે દાન વગર લઈ અને એને મોકલી. હવે સારું થઈ ગયું. આ દુખાવો નહીં તો ગમે તેટલી ગોળી લઈએ, દુખાવો રહીએ. આખી જિંદગીનો દુખાવો હતો, એ આખી જિંદગી દુખાવો દૂર થઈ ગયો. પણ હા 15 દિવસ બહુ દુખાવો રહ્યો. 15 દિવસ બહુ દુખાવો રહ્યો. ઓપરેશન હતું, ખાસ કરીને ટાંકા છોડતા હતા ત્યારે ઇન્ટેન્સિવ કેર યુનિટમાં રાખી હતી. ત્યારે ક્યારેક ક્યારેક જે ભાનમાં આવે ત્યારે દુઃખ થાય, પાછી રામકૃષ્ણ દેવને સ્મરણ કરે, એમાંથી દુઃખમાંથી ડરતી. હવે બહુ આનંદમાં છે. તો આ ડોક્ટરે પેલી છોકરી ઉપર અત્યાચાર કર્યો કે એના પર કૃપા કરી, એ આપણે જાણવું જોઈએ. એવી જ રીતે ભગવાન ક્યારેક ક્યારેક આ દુઃખ, પણ એમ છતાં આપણા મનમાં ક્યારેક ક્યારેક લાગે છે પાંડવો તો બિચારા કેટલા સારા હતા, કેટલા ઈમાનદાર હતા, એના ઉપર કેમ આટલું દુઃખ, કેમ એને જ આગમાં નાખવામાં આવ્યા, કેમ એની જ આટલી પરીક્ષા કરવામાં, કેમ એને દાવાણ નહીં કર્યું, અને આ કૌરવો છેવટ સુધી આટલું બધું કર્યું. પણ છેવટે ભલે વિજય થયો પાંડવોનો, કૌરવ નાશ થઈ ગયો, પણ આવી બધી આ નાટક કરવાની શું જરૂર હતી? આટલું બધું નાટક લાંબુ પહેલેથી કૃપા કરી દાખત અને પહેલેથી પાંડવોને બચાવી લેત તો આટલું બધું. આ બધું આપણી બુદ્ધિમાં આવશે નહીં. એમ તો પછી આપણે કહી શકીએ ભાઈ આ સંસાર બનાવવાની શું જરૂર હતી? ખોટી આ વિશ્વ બનાવ્યું, પાછું જન્મ થાય ને પાછું મરણ થાય, પાછું જન્મ થાય ને પાછું મરણ થાય, અને પાછું વિશ્વ આવે ને પાછું થઈ ગયા. આ બધું કરવાની શું જરૂર? ચૂપચાપ બેઠા હતા તમે, એકલા તો સારા હતા. આ પાછું આખી વિશ્વ શું કરવા તમે ઉત્પત્તિ કરી? એમ આપણે ક્યારેક ક્યારેક કહીએ છીએ. પણ એ તો બહુ ક્યારેક જયારે બહુ દુઃખ આવે ત્યારે. પછી તો કહ્યું આ ભગવાન બહુ સારું કર્યું, આ સી બીચ બનાવ્યો, એટલી મજા આવે છે, આ ચોપાટી ઉપર બેસવાની, ભેળપુરી ખાવાની બહુ મજા આવે, બહુ સારું કર્યું, ચોપાટી બનાવી બહુ સારું કર્યું, ભેળપુરી ખાય, પેટમાં દુખે, આ તે બહુ ખોટું કર્યું, અત્યારે વિશ્વની ઉત્પત્તિ નહોતી કરવી જોઈતી, વિશ્વની ઉત્પત્તિ કરી એટલા માટે આ પેટમાં દુખે છે. આપણે આપણું એક વાત, પાકી વાત થતી નથી. આપણી વાત આપણે બદલીએ છીએ. એક ચોખ્ખી વાત કરીએ તો ભગવાન આપણું માને. પછી આટલા બધા લોકો આટલી બધી વાતો કરતા હોય, 2-4 જણા કે એમને મુક્તિ, એટલે પછી ભગવાને પ્રાવધાન આવ્યું, ઠીક છે જેને મુક્તિ જોતી એ તમારા માટે મુક્તિ, ચાલો જોઈએ છે મુક્તિ તો હમણાં આપી દો. આપણે કહે છે હા મને જોઈએ છે,
પણ જ્યાં ભગવાન મુક્તિ દેવા આવે, પણ હમણાં નહીં હો, મારી દીકરીને લગ્ન થઈ જાય પછી તરત જ પાછું એમાં આવી જાય છે આસક્તિ. એટલે મા શારદા દેવી કહે છે, જે ક્ષણે આપણા જીવનમાં આપણા મનમાંથી બધી વાસનાઓ દૂર થશે, એક ક્ષણે મુક્તિ થશે. ભગવાનની કઈ જરૂર જ નથી ભગવાનને બોલાવવાની, પોતાની મેળે મુક્તિ થશે. બાંધેલું છે કોણે? આપણા પોતાની, આપણે પોતે બાંધેલું છે આપણી પોતાની જાતને. બંધન આપણું પોતાનું છે, આપણે પોતે બંધાયેલા છીએ, સામે ચાલીને બાંધાયેલા છીએ. એટલા માટે જ્યાં સુધી આપણે સામે ચાલીને એ બંધન છોડશું, છોડવાનું નથી, છોડવાનું નથી. ભાગવતના પંડિત હતા, ભાગવતના પંડિત રોજ રાજાને આવીને કહે, ભાગવત પાઠ સંભળાવે. રાજા, તમે સમજ્યા? તો કે ના, નથી સમજો. કેટલા દિવસો થઈ ગયા? રાજા કે સમજ્યા? તો કે નથી સમજો. એટલે કે રાજાને જયારે આટલું બધું થયું, રાજાએ કીધું કે પેલા તમે સમજો ને. આ એક જ વાત કરે. એટલે પછી આ બહુ દુઃખી થઈ ગયો. તેની દીકરી હતી, એની દીકરી જરા ચાલાક હતી, એ બહુ ડાઈ હતી, બહુ જ ઇન્ટેલિજન્ટ હતી. શું છે કે આ જો ને, રાજા હંમેશા કહે છે કે તમે મને સમજાવો, તેને સમજાવો. તે ભાગવત આટલા દિવસ સમજાવે, ભાગવત સમજતા નથી. એનો જવાબ મારે દેવાતો નથી કે કેમ નથી સમજમાં આવતું. તો કે મને લઈ ચાલો ને આજ દરબારમાં, હું જવાબ આપીશ. એટલે કે આનો જવાબ હું આપી દઉં, પણ હું જેમ કહું એમ કરવું પડે. એટલે કે હા કરો. એટલે રાજાને કે રાજાને બાંધોલા થાંભલે. એને થાંભલે બાંધવામાં આવ્યો રસ્સીથી. નાની છોકરી કેવી બહાદુર પણ કેવી, રાજાને કે એને બાંધી દો, અને એને કે મને બાંધી દો, એને બાંધી હતી બીજા થાંભલેથી. હવે રાજાને કે રાજા મારી રસ્સી છોડી દો. રાજા કે પણ હું કેવી રીતે છોડું તારી રસ્સી? હું પોતે બંધાયેલું છું. બસ આ જ જવાબ છે. મારા બાપુજી પોતે બંધનમાં છે. એ આવે છે ભાગવત કરવા માટે કે તમે થોડા પૈસા આપશો, એટલે પૈસાની લાલચે ભગવત કથા આવે છે. એને વિવેક વૈરાગ્ય કઈ છે જ નહીં. ભાગવતનું જે અસલ ભક્તિ જે છે, નિષ્કામ ભક્તિ, એવું કઈ એના મનમાં, એના જીવનમાં આવ્યું જ નથી. એ પોતે બંધનથી મુક્ત થયા નથી, તો એ તમને કેવી રીતે બંધનથી મુક્ત કરે? પોતે જો બંધનથી મુક્ત હોત ને ભાગવત કથા કહે તો તમે બંધનથી મુક્ત થાત. તો મુખ્ય વાત એ છે કે આપણે જાણી કરીને બંધાયેલા છીએ, તો ક્યાંથી છૂટે? થાય જ નહીં. એવી જ રીતે શ્રી રામકૃષ્ણ દેવ કહે છે કે ઈશ્વરનું અનંત ઈશ્વર શું સમજવાના હતા, તેનું કાર્ય પણ શું સમજી શકવાના હતા. કોઈ મનમાં માની બેસે કે આપણે જરાક સાધન ભજન કર્યું છે એટલે આપણે તો ખાટી ગયા, પણ હાર જીત ભગવાનને હાથ. કેટલાક સમજે કે આપણે સાધન ભજન કર્યું ખાટી ગયા. શ્રી રામકૃષ્ણ કહે છે પણ ખરેખર હાર જીત ભગવાનને હાથ. છેવટે કોણ જીતશે કાંઈ કહેવાય નહીં. આ જે આધ્યાત્મિક જીવનમાં બહારથી આપણને કોઈ દેખાતા હોય, એટલા ધાર્મિક માણસ કેટલી બધી પાઠ પૂજા કરે, બધું કરે, પણ છેવટના એને જોઈએ કે કંઈક અલગ. એનું મૃત્યુ પણ એવું જ થાય, સારું બરાબર થાય નહીં. પરંતુ કહે છે અને કોઈ ની જીત થઈ જાય, બહારથી દેખાય તો એકદમ અલગ જાતના, બહારથી દેખાય નહીં ધાર્મિક, પણ છેવટે મરતી વખતે ભગવાન નામ લઈ લે. કહે છે અહીં એક વિધવાએ મરતી વખતે પૂરેપૂરા ભાનમાં ગંગાજીનો સ્પર્શ કરીને દેહ છોડ્યો. આમાં ટ્રાન્સલેશનમાં થોડીક મુશ્કેલ છે, એટલે જ આપણે બંગાળી સાથે સાથે વાંચવું પડે. কেউ মনে করে আমি একটু সাধন করেছি, আমি জিতেছি, কিন্তু হার জিত তার হাতে. এখানে একজন মাগી বেશ્યા મરવા સમયે સજ્ઞાને ગંગાલાપ કરલે. વિધવા નથી, એ વેશ્યા હતી. એ વેશ્યાએ કહે છે કે થોડાક દિવસ પહેલા, સાચી વાત કહે છે, થોડાક દિવસ પહેલાની વાત છે. અહીં એક વેશ્યાએ મરતી વખતે પૂરેપૂરા ભાનમાં ગંગાજીનો સ્પર્શ કરીને દેહ છોડ્યો. વિચાર કરો. એમ કહેવાય છે કે સજ્ઞાને જો કોઈ પોતાનો શરીર છોડે, ખરેખર જયારે મૃત્યુ આવે ત્યારે કામમાં આવી જાય, માણસને ભાન ન હોય, સુખ બકબક કરે છે, એને પોતાનું ભાન ન હોય, બેહોશ થઈ જાય. પણ સજ્ઞાને જો મૃત્યુ થાય તો સમજવું કે બહુ મહાન મૃત્યુ છે. અને એ પણ કેવી રીતે? ગંગાજીનો સ્પર્શ કરીને દેહ છોડ્યો. એટલે એની મુક્તિ નિશ્ચિત છે. એમ કહેવાય છે કે અંતકાલે છે મામેવા સ્વરણ મુક્તવા કલેવરમ. શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે જો અંતકાળમાં મારું સ્મરણ કરતા કરતા જો કલેવર આ દેહને છોડી દે તો એ મારામાં આવીને મળે છે. તો વિચાર કરો, બહારથી તેમ લાગે કે કેટલી ખરાબ દુષ્કર્મ કરનારી. અને એક વાર્તા પણ છે શ્રી રામકૃષ્ણની કે એક વેશ્યા હતી અને એની સામે જ એક સાધુ રહેતા હતા એ ઝૂંપડીમાં, બંનેની ઝૂંપડી સામે સામે. હવે આ સાધુ આખો દિવસ આને ઠપકો આપે, અરે તને શરમ નથી આવતી? આ મનુષ્ય જન્મ મળ્યો છે ઈશ્વરની પ્રાપ્તિ માટે
અને તું આવી રીતે ખરાબ કામ કરે છે. પણ હવે આ બિચારીને તો પહેલેથી આવું હતું, હવે કોઈ બીજાને કામ ધંધો નહીં મળતો, શું કરે? એટલે ખરાબમાં ખરાબ ધંધો એ કરતી હતી. અને જ્યારે આખો દિવસ રાત પ્રાર્થના કરી, હે ભગવાન મને માફ કરી દો, મારી પાસે બીજો કોઈ રોજીરોટી બંદોબસ્ત નથી, ભગવાન મને. રાંચીમાં જવાનું થયું. રાંચીમાં 10 વર્ષ ત્યાં ગ્રામીણ સેવા કરવાનો મોકો મળ્યો હતો. અને ત્યારે 25 રાત્રિ પાઠશાળા અને 25 વિવેકાનંદ સેવા સંઘ, એ યુવકો જે દિવ્યાંગ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જે લોકો ટ્રેનિંગ લઈ લે, એ લોકોનું સંગઠન એકદમ નાના પાયે શરૂ કર્યું હતું. ફક્ત રાત્રિ પાઠશાળા શરૂ કરી હતી અને સાવ નાનકડા બીજ રૂપે શરૂઆત થઈ. અત્યારે જેને જોયું વટવૃક્ષ બની ગયું છે. 75 વિવેકાનંદ સેવા સંઘ અને એક વિવેકાનંદ સેવા સંઘમાં લાખો રૂપિયાનું કામ ચાલે છે. કેટલા મોટા ગ્રામીણ વિકાસના કામ, કેટલી મોટી બિલ્ડિંગ, અને હવે તો રજિસ્ટર્ડ સોસાયટી થશે અને પોતે જ NGO બની રહી છે. ડાયરેક્ટ એ દિલ્હીથી એ લોકોને ગ્રાન્ટ મળે એટલી મોટી સંસ્થા બની ગઈ, એ નાનકડા એ બીજમાંથી. અને ત્યાં પણ એ લોકો પહેલાં તો સ્વામી વિવેકાનંદની ચોપડી વાંચતા દર અઠવાડિયે. હવે સત્સંગમાં એ લોકોએ પણ સત્સંગ શરૂ કર્યો દર અઠવાડિયે. એમાંથી કેટલા બધા વિવેકાનંદ સેવા સંઘમાં એ લોકો કહ્યું કે અમે રામકૃષ્ણ કથામૃત દર રવિવારે દર અઠવાડિયે વાંચીએ, એનાથી શરૂઆત કરીએ. કેટલા લોકોએ મંત્ર દીક્ષા લઈ લીધી. અને પછી ત્યાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શરૂ કર્યું એ લોકોએ. એ વિવેકાનંદ સેવા સંઘ પ્રાઇવેટ, જે આશ્રમ નથી શરૂ કરી શક્યો હજી, એ લોકોએ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શરૂ કરી ત્યાં ગામડામાં. અને કેટલું ક્રિટિસિઝમ થયું અને કેટલા લોકો એની પાછળ પડી ગયા, રાજનીતિક પાર્ટી, કે તમારાથી નહીં ચલાવી શકો, અમે જોઈ લઈએ. અને એટલા બધા વિરોધ છતાં એ લોકોએ શરૂ કર્યું કે ઠીક છે, ઠાકુરની ઈચ્છા હશે એમ થશે. આ શબ્દો બોલે છે, ઠાકુરની ઈચ્છા હશે, રામકૃષ્ણદેવની ઈચ્છા હશે તો થશે. અને એવી રીતે શરૂ કર્યું. 250 નામાંકન થઈ ગયું. 250 લોકો. એ લોકો સમજતા એક પણ વિદ્યાર્થી નહીં આવે તમારી સ્કૂલમાં. બાજુમાં જ સ્કૂલ છે, સરકારી સ્કૂલ, એમાં નથી જતા. પણ અહીંયા 250 એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, ત્યાં ટ્રાઇબલ બેલ્ટમાં આદિવાસી છોકરાઓ ફીસ આપી અને આવ્યા અને શરૂ થઈ છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. બધાએ મોંમાં આંગળા નીકળી ગયા. મોટા મોટા પોલિટિશિયન કે અમે લોકો ન કરી શકીએ, અને આ નાના આ યુવાન છોકરાઓ કરી ગયા. કે ક્યાંથી આ શક્તિ મળે છે? પૂછવામાં આવ્યું તો કે ઠાકુર અમને શક્તિ આપે છે, રામકૃષ્ણદેવ આપે છે. એ અત્યારથી ઠાકુર અને રામકૃષ્ણદેવની કૃપા અને બધી વાતો કરે છે. એ જ્યારે શરૂઆત કરી હતી 1983માં, કાંઈ રામકૃષ્ણદેવે કંઈ સમજતો નહોતા. સ્વામી વિવેકાનંદની માંડ પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું હતું અને એમાંથી ધીરે ધીરે ક્યાં વધી ગયા. ત્યાં પણ એ લોકો રામકૃષ્ણ કથામૃતનો પાઠ કરે છે અને એમાંથી એ નવી શક્તિ મેળવે છે, આધ્યાત્મિક શક્તિ મેળવે છે અને કેટલા બધા કામ કરે છે. અને કેટલાય લોકો એ મનની શાંતિ મેળવે છે. અને આપણે એ પણ વાત કરી, કેટલાય લોકોને ખરેખર નવું જીવન મળે છે. કેટલાય કેસ આપણે કહ્યા કે આત્મહત્યામાંથી ઉગરી જાય છે. એકદમ દુઃખના અતિશય એક ગર્તમાં પડીને પણ એ રામકૃષ્ણ કથામૃતથી એવી શક્તિ મળી જાય છે કે એ લોકોને જીવવાની આશા બંધાઈ જાય છે. આજે જ સવારના ટેલિફોન આવ્યો. એ વલસાડમાં અમારા એક ભક્તબેન હતા, એ શારદા મઠ જોઈન કરવા માગતા હતા, પણ પછી પિતાજીનો અને ભાઈનો ખૂબ વિરોધ હતો એટલે જોઈન ન કરી શક્યા. પણ બહુ સારું ગૃહસ્થનું જીવન એ વ્યતીત કરી રહ્યા છે. એના ભાઈ, સગો ભાઈ, માત્ર 30 વર્ષની ઉંમર, સાવ વ્યવસ્થા, અને ક્યાંથી એને ત્યાં લંગનું ઇન્ફેક્શન થઈ ગયું 1 વર્ષ પહેલાં, અને હમણાં 1.5 મહિના પહેલાં મુંબઈની હોસ્પિટલ લઈ ગયા, ખતમ. નાનકડો બાળક છે 4 વર્ષનો, વિધવા, એ યંગ એ યુવતી, અને કેટલું રડે. હવે ભાભીને તો એ કોઈ રીતે છાના ન રાખી શકે, દિવસ રાત રડે. એ સ્વાભાવિક છે. આટલી નાની ઉંમર, એક નાનકડો છોકરો 30 વર્ષની ઉંમરમાં, અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એટલો બ્રિલિયન્ટ છોકરો, અને એ ગુજરી ગયો. આવી રીતે શાંતિ નહોતી મળતી. પછી ત્યાં વલસાડમાં શારદા મઠ છે, એ શારદા મઠના જનરલ સેક્રેટરી આવ્યા હતા ત્યાં વિઝિટમાં, એની પાસે લઈ ગયા. બેનનો વિરોધ હતો, ભાઈ ભાભીનો, આખા ઘરનો. એટલે એ લોકો રામકૃષ્ણ વગેરેમાં તો માનતા નહોતા. પણ અત્યારે આ દુઃખ પડ્યું એટલે શારદા મઠમાં કોઈ દિવસ નહોતા જતા. શારદા મઠમાં દર્શન કરવા ગયા. જનરલ સેક્રેટરી માતાજી ખૂબ દિલાસો આપ્યો, રામકૃષ્ણ કથામૃતનો સેટ ભેટ આપ્યો. અને એ કહે છે કથામૃત વાંચી અને નવું જીવન એને મળી ગયું. હવે મનની શાંતિ મળી રહી છે. આજે જ ફોનમાં વાત થઈ એમના જે રિલેટિવ દ્વારા કે હવે એને મનની શાંતિ મળી છે અને હવે એ દુઃખમાંથી બહાર આવી રહી છે અને એ આત્મહત્યાની વાત હવે નથી કરતી. કે મારે મરી જ જવું છે, બીજું કંઈ હવે મારે થશે જ નહીં મારાથી. તો આ તો આજની જ વાત કહું છું. આજે જ હમણાં સાંજના 1 કલાક પહેલાં આપણા પોરબંદર શહેરમાં એ મહાન યુવક શહીદ થઈ ગયો હમણાં જ, કિશોર ડોડિયા.
કેટલી બહાદુરીપૂર્વક લડ્યો. એ તો ભારત તો ભાગી શકત, ભારત તો ભાગી શકત, એના ઉપર કોઈ અટેક નહોતો થયો, પણ એને જાણી કરી અને સામી છાતીએ આતંકવાદીઓનો સામનો કર્યો અને પછી એ મરી ગયો, શહીદ થઈ ગયો. સામે છાતીએ શહીદી વોરી લીધી અને 2-3 ને ખતમ કર્યા અને પછી શહીદ થયો. એટલું મહાન કામ એને કર્યું. એને પત્ની, સાવ યુવાન પત્ની, માંડ 24-25 વર્ષની, બાળકી છે 1.5 વર્ષની, એને લઈને હમણાં આવી હતી, એની મા અને બધાએ. તો સ્વાભાવિક છે કેટલું બધું દુઃખ થાય. પણ એને કીધું કે તમે મહાન છો. આ તો મૃત્યુ તો બધાને આવે છે, પણ શહીદીનું મૃત્યુ એ તો સ્વર્ગના દ્વાર ખુલી જાય, ગીતા કહે છે. એ બધું એને સમજાવ્યું. પણ એ આની પહેલા ઘણી વાર કહ્યું હતું કે આવવાનું, પણ આવવા તૈયાર જ નહોતી અને હંમેશા એક જ વાત કરે, મારે મરી જવું છે. એના પછીની બેન અહીંયા દર રવિવારે સત્સંગમાં આવે છે. એને કીધું ઠીક છે, કાંઈ નહીં, આ કથામૃત પુસ્તક, મા શારદાનું પુસ્તક, શાંતિની શોધમાં આ પુસ્તકો એને આપ્યા, ભલે અહીં ના આવી શકે, પુસ્તક વાંચવાનું કે. અને પુસ્તક વાંચવાનું શરૂ કર્યું ત્યારે એમાંથી એટલી શક્તિ મળી કે આજે અહીં આવી દર્શન કર્યા. આજે એણે કીધું મને બહુ શાંતિ મળી. એની માએ કીધું કે આખી રાત રડતી રહેતી હતી, પણ આ જ્યારે આ પુસ્તક વાંચવાનું શરૂ કર્યું, એ પુસ્તક વાંચતા વાંચતા સૂઈ જાય. બસ આ એક જ, એને નીંદર લાવવા માટે એક જ ગોળી, બીજી કોઈ ગોળી કામ નથી કરતી. આ એક જ ગોળી, આ પુસ્તક વાંચે અને એનાથી મને શાંતિ મળે. ત્યારે માણસો, એને તો 24 કલાક રડતી હતી. એ આજની વાત કરું છું, કથામૃતનો કેવો જાદુ છે. એ રામકૃષ્ણ દેવ શારદાજીના પુસ્તકમાં કેવો જાદુ છે કે એ કેટલું અમૃત જે છે, સાચું અમૃતનું સિંચન કરે છે, આત્મહત્યામાંથી ઉગારે છે. અને આજે જો જોયું, આજે તો ઘણી સ્વસ્થતાથી વાત કરી કે ના, મને અહીંયા દર્શન કરીને ખૂબ શાંતિ મળી છે, ચોપડી વાંચીને શાંતિ મળી છે, હવે કોઈ દિવસ આવા નેગેટિવ વિચારો નહીં કરું. એ બધી હમણાં વાત કરીને 1 કલાક પહેલાં ગઈ. તો મુખ્ય વાત છે કે રામકૃષ્ણ કથામૃતમાં એ જાદુ છે. આજના દિવસે પણ એ પુસ્તકો જે લોકો વાંચે છે, અદ્ભુત શાંતિ મળે છે, નેગેટિવ વિચારો દૂર થઈ જાય છે, નવું જીવન મળે છે, ખરેખર નવું જીવન મળે છે, અમૃતમય જીવન મળે છે. આધ્યાત્મિક જીવન તો મળે જ છે, આ જીવન પણ એ લોકોને મળી જાય છે. એવું એ અદ્ભુત પુસ્તક છે. એ પુસ્તકની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. પ્રથમ ભાગના ખંડ 8મો અધ્યાય 3, રાખાલ પ્રત્યે ગોપાલ ભાવ. ઠાકુર શ્રી રામકૃષ્ણ દક્ષિણેશ્વર મંદિરે પોતાના ઓરડામાં રાખાલ એટલે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાછળથી થયા, માસ્ટર વગેરે 1-2 ભક્તો સાથે બેઠેલા છે. આ શુક્રવાર 9મી માર્ચ ઈસવીસન 1883 માઘ વદ અમાસ સવારના 8 કે 9 વાગ્યા હશે. અમાસને દિવસે ઠાકુરને હંમેશા જગન્માતાનું ઉદ્દીપન થાય. એ કહે છે કે ઈશ્વર જ ખરી વસ્તુ, બીજું બધું ખોટું. માએ પોતાની મહામાયાથી સૌને મોહિત કરી રાખ્યા છે. માણસોમાં જુઓ તો બદ્ધ જીવો જ વધારે. તમે જ્યાં જુઓ ત્યાં બદ્ધ જીવો જ વધારે. જ્યાં જુઓ, ટ્રેનમાં જાઓ, શું વાત કરે, ઓહો, એ બધી આખી એક જ વાત, આઇટમની વાત, માર્કેટિંગની વાત, ફિલ્મની વાત, પોલિટિક્સની વાત. ભૂલે ચૂકે પણ જો કોઈ ભગવાનનું નામ લેતા હોય, ભૂલે ચૂકે પણ જો સ્વામીની ચોપડી કે ભગવાનની ચોપડી વાંચતા, એને આપો તો એ અલગ રાખી દે. અને સામે આપો તો કે રાખી લે, પોકેટમાં રાખી લે, પછી વાંચશું. પણ હમણાં તમે આ ન્યૂઝપેપર વાંચશું. ન્યૂઝપેપર તો ખરીદીને લાવે. ટ્રેન ચાલતી હોય તો ચાલતી ટ્રેનમાં ચડીને પણ પેપર વાંચવા જોઈએ તો પેપર ખરીદીને લાવે. ખાવાનું, પીવાનું, પેપર વાંચવાનું, પોલિટિક્સની વાત કરવાની, અને ક્યાં શું માર્કેટિંગ, આ છે ફિલ્મ, બધી એ જ વાતો. એકદમ ઘોર સંસારિક. એની વાતો તમે સાંભળો તો આખો દિવસ કાંઈ ને કાંઈ, દેરાણી શું કર્યું, જેઠાણી શું કર્યું, આણે શું કર્યું, કેટલી જ વાતો કે આ કેવી કપડાં પહેરીને આવે, આનું શું હતું. એક પણ વાત જો ભૂલે છે કે પણ ભગવાનનું નામ જો થતું હોય, કાંઈ નહીં. આ બદ્ધ જીવ કહે છે મહામાયાથી સૌને મોહિત કરી રાખે છે. માણસોમાં જુઓ તો બદ્ધ જીવો જ વધારે. આટલું દુઃખ કષ્ટ પામે તો એ જ કામિની કાંચનમાં આસક્તિ. કાંટાના ઝાંખરા ખાતા ઊંટને મોડેથી દળ કરતું લોહી પડે તો એ પાછું એ ઝાંખરા ખાય. પ્રસૂતિ વખતે સ્ત્રીઓ કહે છે બસ હવે ધણીની પાસે જવું જ નહીં, પણ પાછી ભૂલી જાય. જુઓ, ઈશ્વરને કોઈ શોધતું નથી. એ જ્યારે દુઃખ આવે ત્યારે કે ના હવે નહીં, પણ પાછું ભૂલી જાય, પાછું એ નહીં. એ બદ્ધ જીવોની આ જ ઓળખાણ છે કે કોઈ પણ હિસાબે ઈશ્વર પાસે જઈ શકતા નથી. ફરી પાછા એ જ સંસારમાં, એ જ આસક્તિમાં, એ જ સાંસારિક સુખમાં. ભક્ત વારું કેટલું બધું દુઃખ છે, કેટલું બધું દુઃખ છે, કાંટા જ કાંટા. તેમ છતાં
એમાં પણ આપણો જરાક આટલોક રસ છે, એ રસને કારણે બધા એ ટકી રહ્યા છે કે આટલો જે રસ મળે એ મળે, પણ નથી. તો એ ભગવાન જે રસમય છે, અમૃતમય છે, એના તરફ આપણે જવાની વૃત્તિ થતી નથી. આ એક અદ્ભુત માયા છે. માયાએ કેવી રીતે બધાને મોહિત કરી રાખ્યા છે. આટલું દુઃખ મળે, આટલા ફટકા પડે, થોડીક વાર માટે થોડીક ચેતના આવે, પણ પાછા ભૂલી જાય કે હવે પાછા એમાં ને એમાં પડી જાય છે. આ બધાની આપણે બધાની એક જ વાત છે. જેટલા આપણે અહીંયા સંસારમાં છીએ, જેટલા હજુ સુધી ભગવાન સમર્પિત હૃદયમાં ભગવાન પ્રત્યે સાચી ભક્તિ નથી આવી, ત્યાં સુધી આપણું આવું જ થાય છે. થોડીક વાર માટે લાગ્યું કે હા ભગવાનમાં મન લાગી ગયું, બસ હવે આપણે તરફ જઈને જવું, પણ પાછા આપણે ભૂલી જઈએ છીએ પાઠ, અને પાછા એ જ કાંટાનું ઝાડ ખાવા માટે લઈ જાય. પાછું દોડ જ્યારે બહુ લોહી થાય કે ના ના હવે કાંટા નથી ખાવા, વળી પાછું થોડીક ભૂલી ગયા, ના ના ચાલો કાંટા ખાવાનું શરૂ. આ આપણી વાતો છે. આ શ્રી રામકૃષ્ણ છે એ અદ્ભુત ડૉક્ટર છે. એકદમ ઓપરેશન પૂરેપૂરું કરી નાખે છે, કાંઈ બાકી રાખતા નથી, એ કંઈ છુપાવતા નથી. એને શું પડી છે કે તમે સાંભળો કે ન સાંભળો, કથામૃત વાંચો કે ન વાંચો, એને શું પડી છે? એ તો જે વાત છે ચોખ્ખી કહી દીધી. આવે તો ભલા, ન આવે તો ભલા. આના પછી કોઈ આવે કાંટા જવાવાળા? કાંઈ નહીં, ન આવે. પણ જે આવે એ પછી ધીરે ધીરે એનું કાંટા ખાવાનું છૂટી જાય, પછી એને અમૃત મળી જાય. આટલું સહન કરી લે, આટલું ઓપરેશન, તો પછી એ જીવનમાં આગળ વધી જાય. જુઓ, ઈશ્વરને કોઈ શોધતું નથી. ભક્ત વારું ભગવાન આપણને સંસારમાં શા માટે રાખી મૂકે છે? શ્રી રામકૃષ્ણ કહે છે, સંસાર કર્મક્ષેત્ર છે. કર્મો કરતા કરતા જ્ઞાન થાય. ગુરુએ કહ્યું છે કે આ કર્મ કરો અને આ કર્મ ન કરો. તેમ વળી એ નિષ્કામ કર્મોનો ઉપદેશ આપે. કર્મો કરતા કરતા મનની મલિનતા કપાઈ જાય. જેમ સારા ડોક્ટરના હાથમાં પડીએ તો દવા લેતા લેતા રોગ મટી જાય તેમ. પણ સારા ડોક્ટરના હાથમાં પડવું જોઈએ. ખરાબ ડોક્ટરના હાથમાં પડ્યા તો પતી ગયું. એ તો એનું બિલ ચાલુ જ રહે, તો જાણી કરીને તમને ટકાવીને રાખે થોડું થોડું. એકમાંથી બીજો રોગ કરે, બીજામાં ત્રીજો રોગ કરે, જેથી એનું બિલ ચાલુ રહે, એનું પેમેન્ટ ચાલુ રહે. સારો ડોક્ટર જો હોય તો એ ટ્રીટમેન્ટ બરાબર થાય અને દવા લેતા લેતા રોગ મટી જાય. શા માટે ભગવાન સંસારમાંથી છોડતા નથી? રોગ મટે ત્યારે છોડે ને. કામિની કાંચનનો ભોગ કરવાની ઈચ્છા જ્યારે ચાલી જાય ત્યારે છોડે. બસ આ આખું આપણને ટ્રમ્પ કાર્ડ આપી દીધું. અસલ વસ્તુ છે આપણે આત્મવિશ્લેષણ કરીને જોઈએ, કેમ મને ભગવાનના દર્શન નથી થતા? કેમ ભગવાન છોડતા નથી આમાંથી? કેમ આ આનંદ સુખ, આનંદ શાંતિ, આનંદ જ્ઞાન નથી આપતા? જલ્દી જલ્દી આજે ને આજે આપી દેતા કેમ નથી? આપી દો ને, જ્યારે દેવાનું છે તો આજે ને આજે આપી દો ને. શ્રી રામકૃષ્ણ કહે છે, હું તો બેઠો છું ભાઈ અમૃતનો કુંભ લઈને, તમે આવો તો હમણાં જ આપી દઉં. પણ તમે તૈયાર થાવ ત્યારે ને. ના ના અમે તૈયાર છીએ, પણ જ્યાં આપવાનું સર હમણાં નહીં હો, થોડીક વાર પછી. તરત જ આપણે પાછી ના મારું ઓલું કામ બાકી છે, દીકરીને વિવાહ કરી લો પછી. કેમ? અમૃત પીને પછી તો ખતમ, આ સંસાર તો ખતમ. પછી નવો એક અલગ જાતનો આનંદ મળશે, એ અનંત આનંદ. ના અમને આ પણ જોઈએ ને પેલું પણ જોઈએ, તો કે ચાલો તો પછી ગેમ ચાલુ રાખો. થોડુંક આ થોડું કાંઠા ખાવાનું, વળી કાઢવાનું, વળી થોડું કાંઠા ખાવાનું, વળી અમૃત પીવાનું, વળી થોડું કાંઠા, આ ચાલુ રાખો. આ ડ્રામા ચાલુ રહેશે. ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી રાખવું છે ત્યાં સુધી, આપણની ઈચ્છા ત્યાં સુધી. જ્યારે એકવાર થશે કે ના બહુ થઈ ગયું, હવે નહીં હો, હવે બહુ કાંટા ખાય, હવે નહીં, બસ તરત આમ કે ચાલો તૈયાર છે ભગવાન, આપણે તૈયાર નથી. એટલે શ્રી રામકૃષ્ણ કહે છે, શા માટે ભગવાન સંસારમાંથી છોડતા નથી? રોગ મટે ત્યારે છોડે ને. આપણને ભવરોગ લાગુ પડ્યો છે. આ ભવરોગ જ્યારે મટે ત્યારે, ભવરોગ કેવી રીતે મટે? કામિની કાંચનનો ભોગ કરવાની ઈચ્છા જ્યારે ચાલી જાય ત્યારે છોડે. ઇસ્પિતાલમાં એકવાર નામ દાખલ કરાવ્યું પછી ભાગીને ન અવાય. રોગની કસર હોય ત્યાં સુધી ડોક્ટર સાહેબ છોડે નહીં. નામ લખાયું શા માટે? નામ એકવાર તમે રજીસ્ટ્રેશન કરાવ્યું એટલે હોસ્પિટલમાં દાખલ થઈ ગયા. આ રામકૃષ્ણ, આ ભગવાન પાસે તમે આવ્યા, ગુરુ પાસે આવ્યા, તમે ઉપદેશ ગ્રહણ કર્યો. જે લોકો નામ નથી લખાયું એ લોકોને કઈ પ્રોબ્લેમ નથી. જો સંસારમાં કેટલા લોકો છે, એ લોકો નામ લખાયું નથી, એને ખબર નથી કે એને રોગ લાગુ પડ્યો છે. આ તો જે લોકોને ભવરોગ લાગુ પડ્યો છે એમ ખબર પડે છે, એ લોકો સત્સંગમાં આવે છે, એ લોકો ભગવાનનું નામ લે છે, અને એ લોકો હવે ઇસ્પિતાલમાં દાખલ થઈ ગયા. ગુરુ પાસે દક્ષા લઈ લીધી, હવે ઇસ્પિતાલમાં દાખલ થઈ ગયા. હવે ક્યારે છોડશે? જ્યારે રોગ આખો ઠીક થઈ જશે. આ ભવરોગ લાગુ પડ્યો છે, આપણને બધાને ભવરોગ લાગુ પડે. એ ભવરોગ જ્યારે જશે ત્યારે આપણો છુટકારો થશે, એની પહેલા છુટકારો નહીં થાય. રોગની કસર હોય ત્યાં સુધી ડોક્ટર સાહેબ છોડે નહીં.
આજકાલ ઠાકુર સર્વ સમય યશોદાની પેઠે વાત્સલ્ય રસમાં તળબોળ રહે છે. રામકૃષ્ણ અલગ અલગ ભાવ હતા. ક્યારેક બાલ્ય ભાવ છે, માં જગદંબાને માં માને છે અને પોતે જાણે નાના બાળક થઈને રહે છે, એકદમ લાગે જાણે નાનો બાળક. અને ક્યારેક વળી પોતે માં બને છે અને રાખાલને એકદમ બાળકની જેમ રાખે છે. માનસ પુત્ર હતા એટલે રાખાલને માનસ પુત્ર કહેતા. આજકાલ ઠાકુર સર્વ સમય યશોદાની પેઠે વાત્સલ્ય રસમાં તરબોળ રહે છે, તેથી રાખાલને પોતાની પાસે સોબતમાં રાખ્યો છે. ઠાકુર વિશે રાખાલનો બાળ ગોપાળનો ભાવ. એમ કહેતા હતા પણ ખરા કે એ બાળ ગોપાળના સખા એ બ્રહ્માનંદજી મહારાજ, એને છેલ્લે એમને જ્યારે મહાસમાધિ થઈ એના પહેલા એમને દર્શન પણ થયા, કે બાળ ગોપાળના દર્શન થયા, શ્રી કૃષ્ણ ભગવાન દર્શન થયા, કે ચાલો ચાલો રમવા ચાલો, એવા બધા દર્શન થયા. અને પાછા એ શ્રી કૃષ્ણના રૂપમાં લીન થઈ ગયા. તો એ બાળ ગોપાળના સ્વરૂપ હતા રાખાલ મહારાજ. નામ પણ રાખાલ. રાખાલ એટલે વ્રજના રાખાલ, એટલે કે એ શ્રી કૃષ્ણના સખા એ રાખાલ નામ પણ એવું. અને ખરેખર એવા જે વંશમાં હતા એમાં શ્રી કૃષ્ણ ભગવાનની ખૂબ પૂજા થતી અને એમના પોતાના મનમાં પણ શ્રી કૃષ્ણ પ્રત્યે અદભુત ભક્તિ હતી અને એ શ્રી કૃષ્ણમાં જ લીન થઈ ગયા. છેલ્લે બોલ્યા સમાધિ વખતે, મહાસમાધિ વખતે, જો 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 શ્રી કૃષ્ણ આવ્યા છે, મને રમવા માટે બોલાવે છે, તમે જોઈ શકતા નથી, આ જો સામે જો શ્રી કૃષ્ણ આવ્યા, જો મારા બાલસખા આવ્યા, એમ કરી અને રાખાલ મહારાજ સ્વામી બ્રહ્માનંદજીએ શરીર છોડ્યું હતું. એટલે શ્રી રામકૃષ્ણ એને સાવ બાળ ગોપાળ તરીકે જોતા, સાવ જાણે નાના બાળ ગોપાળ. 16 વર્ષના ઉંમરના એને ખોળામાં રાખતા રામકૃષ્ણદેવ. કલ્પનામાં ન આવે કેવો ભાવ હશે અને કેવી જાતની વાત હશે, એ કલ્પના ન આવે, કલ્પનાતીત. કહે છે રાખાલનો બાળ ગોપાળનો ભાવ. ઠાકુર વિશે રાખાલનો બાળ ગોપાળનો ભાવ. રાખાલ પણ ઠાકુરને એમ જ માને જાણે મારી માતા છે યશોદા, એવી જ રીતે ખોળામાં બેસે. રામકૃષ્ણ એને રાખે જાણે બાળ ગોપાળ. વિચાર કરો, એ અદભુત, આપણા સમજમાં ન આવે ને કલ્પનાતીત. જેમ માની ગોદમાં નાનું બાળક જેને બેસે, તેમ રાખાલ પણ ઠાકોરના ખોળામાં ભાર દઈને બેસે છે, જાણે કે ધાવતો ન હોય. આવી રીતે એક અદભુત વાત. શ્રી રામકૃષ્ણ એટલે જ કહે છે ને, એ માતા પણ હતા, પિતા પણ હતા. યશોદાનો ભાવ હતો, નંદનો ભાવ હતો, વળી બાળ ગોપાળનો પણ ભાવ હતો. ક્યારેક કયા ભાવમાં રહેતા એ અદભુત. ઠાકુર એ ભાવમાં બેઠા છે. એટલામાં એક જણે આવીને ખબર આપ્યા કે ગંગામાં ભરતી આવી રહી છે. ઠાકુર માસ્ટર વગેરે સર્વે ભરતી જોવાને માટે પંચવટી તરફ દોડવા લાગ્યા. પંચવટી તળે આવીને સૌ ભરતી જોઈ રહ્યા છે. સમય 10:30 વાગ્યાનો હશે. એક હોળી જોઈને ઠાકુર કહે છે, જુઓ જુઓ પેલી હોળીની શી દશા થાય છે. એ ભરતી તમે અહીંયા બીજે ક્યાંય ન જોઈ શકાય, એ ત્યાં કલકત્તામાં જ તમે જોઈ શકો. ભરતી એટલે એમ થાય છે કે ત્યાં ગંગા નદી આવે છે અને સમુદ્રમાં જઈને મળે છે ગંગાસાગરમાં. એ સાવ નજીક છે ગંગાસાગર ત્યાંથી. એટલે અમાસને દિવસે કે પૂનમને દિવસે આ જે એ સમુદ્રના મોજા બહુ વધારે ઉછળે અને એ જે મોજી ભરતી છે એ ભરતી આવે ગંગામાં ઉલટી દિશામાં. ગંગા આમ જતી હોય અને આ તરફથી સમુદ્ર આવે અને બેલુમઠમાંથી દક્ષિણેશ્વરથી દેખાય. બહુ સરસ. જુઓ તો આમ મોટા મોટા મોજા જોરદાર, એટલા જોરથી પ્રવાહ આવે આખો સમુદ્રનો. અહીંયા તો આપણને સમુદ્રમાં એક મોજું જ દેખાય, એટલે મોજું આવે છે પાછું જાય છે, મોટા મોજા આવે, મોટા મોજા પાછા. આ તો આખા આવા હજારો મોજા એક સાથે ધસે અને કેટલે દૂર સુધી જાય, કેટલાય કિલોમીટર સુધી જાય અને કેટલા ઊંચા ઊંચા ઉછાળા મારે. 30-40 ફીટ ઉછાળા. ઓલી હોળી 25-30 ફૂટ ઊંચી જાય, પાછી નીચે આવે, ઉપર જાય, નીચે આવે. એ જોવા જેવું દ્રશ્ય છે. કેટલી બધી જે વસ્તુ આમ થાય. અચાનક ભરતી આવે તો 5 મિનિટની અંદર આવે અને એ પછી 5 મિનિટ પછી પાછું શાંતિ થઈ જાય. એટલે દક્ષિણ સમયે હજી એકવાર રામકૃષ્ણદેવ કે છે, હાલ રે હાલ, અરે મોજા ભરતી આવ્યા છે એકદા. એને કહેવાય બાન એસે છે, બાન. એને બાન કહેવાય બંગાળી, બાન એટલે કે આ ભરતી આવી છે, હાલ રે ભરતી આવી છે. એકદમ દોડ્યા રામકૃષ્ણદેવ. અને બીજો એક ભાગતો હતો, એ ધોતિયું સંભાળવા ગયો. તો કે આ જો ધોતિયું સંભાળવા ગયા ને બાન એને દેખાડું નહીં. અરે ભાઈ, આમાં ધોતિયું સંભાળવું નહીં, આમાં તો જવાનું હોય. જો જોવું તમારે લૂંટવું હોય તો લજ્જા ભય ઘૃણા 3 થાકતે ન હોય. લજ્જા ભય ઘૃણા 3 થાકતે નહીં. લજ્જા ભય અને ઘૃણા આ તમે 3 રાખો તો ન થાય ભગવાન દર્શન. ઓ ભરતીના દર્શન ન થયા, ભગવાનના દર્શન ક્યાંક થાય? ભરતીના દર્શન ન થયા. ઓલો રેવા રહી ગયો પોતાના ડ્રેસિંગમાં, ત્યાં તો ભરતી પાછી ઓટ આવી, પછી ભરતી ખતમ થઈ. એ જે બાન આવે થોડીક જ 4 મિનિટ આવે, પણ જોરદાર એકદમ મોટા મોટા મોજા ઉછળે નદીમાં. સમુદ્રની વાત નથી કહો, સમુદ્ર તો કેટલાય કિલોમીટર દૂર, કેટલા સેંકડો કિલોમીટર, ત્યાંથી આખા મોજા આવે એ અમાવાસને દિવસે. એકદમ જોરદાર એ ભરતીની વાત થાય છે. હવે ઠાકુર
પંચવટીના રસ્તાની ઉપર માસ્ટર રાખાલ વગેરે સાથે બેઠા. શ્રી રામકૃષ્ણ માસ્ટરને વારું ભરતી કેવી રીતે થતી હશે? માસ્ટર ધૂળમાં ચિત્ર દોરીને પૃથ્વી, ચંદ્ર, સૂર્ય, ગુરુત્વાકર્ષણ, ભરતી, ઓટ, પૂર્ણિમા, અમાસ, ગ્રહણ વગેરે સમજાવવાનો પ્રયાસ કરવા લાગ્યા. માસ્ટર તો ડબલ MA, એટલા બધા વિદ્વાન, બધું સમજાવે છે. શ્રી રામકૃષ્ણ માસ્ટરને આ જુઓ, હું સમજી શકતો નથી, મારું માથું ભમવા માંડે છે. ઝન ઝન કરે છે, ઝન ઝન કરે છે મારું માથું. વારું આટલે દૂરની બાબત કેમ કરીને જાણી તમે? માસ્ટર કે તમે તો બહુ વિદ્વાન, હા બધું તો મને સમજમાં નથી આવતું, મારું માથું જન જન કરે છે. જુઓ, હું નાનપણમાં ચિત્ર દોરવાનું સરસ જાણતો, પરંતુ આંખના પાડામાં ભારે ગૂંચવાતો. ગણતરીના પલાખા, હિસાબ વગેરે મને આવડ્યા નહીં. મેથમેટિક્સ, ગણિતમાં 0. શ્રી રામકૃષ્ણ દેવ એટલે ભાઈગા સ્કૂલમાંથી ગણિતના ડરથી. ગણિતમાં ભણાવે એટલે માથું જન કરે. એક છોકરાએ મને કીધું કે મને રામકૃષ્ણ દેવ વધારે ગમે. કેમ? તો કે હું ગણિતમાં 0. પણ ભાઈ બાકી રામકૃષ્ણ દેવની ભક્તિ આવી, માના દર્શન થયા, એક જ વાત લીધી અને રામકૃષ્ણ દેવ આવી. રામકૃષ્ણ દેવ મને બહુ ગમે કે એને ગણિતમાં 0, મને ગણિતમાં 0, એકદમ મારા સાથીદાર. પણ બાકી બધી વાત ઈત પણ લેવી પડે ને, આપણે એક જ વાત લઈએ છીએ. અને રામકૃષ્ણ દેવ ચિત્ર દોરમાં કેટલા આગળ હતા, ગીત સંગીતમાં કેટલા આગળ હતા, ભજનમાં કેટલા આગળ હતા, ધ્યાનમાં કેટલા આગળ હતા, મહાકાળી પ્રતિની ભક્તિમાં કેટલા આગળ હતા, એ બધું જોયું નહીં. એક વાત જોઈ કે મેથમેટિક્સમાં 0, હાલો આપણે 0 કરવો, એટલે રામકૃષ્ણ દેવના શિષ્ય બની ગયા. આપણે ગણિતમાં શૂન્ય બને તો ભયો, બસ ખૂબ સરસ, આપણે રામકૃષ્ણ દેવના શિષ્ય બની ગયા. તો બાકી બધી વસ્તુ પણ લેવી પડે રામકૃષ્ણ દેવ પાસે. રામકૃષ્ણ દેવ તો અલગ પ્રકારનું મન હતું. બપોરના ભોજન પછી ઠાકુરે જયારે આરામ લીધો, અધર અને બીજા ભક્તો એક પછી એક આવીને ભેગા થયા. અધરસેને આ પહેલી જ વાર ઠાકુરના દર્શન કર્યા. અધરનું મકાન કલકત્તામાં બેનેટોલામાં. એ ડેપ્યુટી મેજિસ્ટ્રેટ, ઉંમર 30ની હશે. એ અધરસેન વિશે અહીંયા રામકૃષ્ણ ભક્તમાલિકાના બીજા ભાગમાં ઘણી બધી બાતમી મળશે. બહુ એ જીવન વાંચવા જેવું છે. 1855માં એમનો જન્મ થયો અને માત્ર 30 વર્ષની ઉંમરમાં 1885માં શ્રી રામકૃષ્ણ દેવના મહાસમાધિ પહેલા જ એમનું શરીર છૂટી ગયું. માત્ર 30 વર્ષની ઉંમર. અને એ પહેલા ભગવાન વગેરેમાં કંઈ ખાસ માનતા. ડેપ્યુટી કલેક્ટર એ વખતનો તમે વિચાર કરો. આ વખત અત્યારના ડેપ્યુટી કલેક્ટર જેવા નહીં, બ્રિટિશ ગવર્મેન્ટમાં ડેપ્યુટી કલેક્ટર એટલે મોટા મોટી પોસ્ટ ગણાતી. એ રાજા જેવો ઠાઠશાહી હતો, રાજા જેવો ઠાઠ હતો. એ ઘોડાગાડીમાં નીકળે, ઘોડામાં નીકળે તો બધા સલામ કરે, એકદમ સાહેબને સલામ કરે. ડેપ્યુટી મેજિસ્ટ્રેટ કોને કહેવાય? એ વખતના જમાનામાં 300 રૂપિયા એનો પગાર હતો. 300 રૂપિયા પગાર એટલે સમજી જાઓ, કમસે કમ 100 ગણા હોય તો 30,000 રૂપિયા મહિને પગાર. ત્યારે 1 રૂપિયાની કિંમત અત્યારના 100 રૂપિયા બરાબર. શ્રી રામકૃષ્ણ દેવની સેલરી હતી પૂજારી તરીકે દક્ષિણેશ્વર મંદિરમાં 5 રૂપિયા મહિને, અને ધોતિયા 2 વર્ષના અલગ પૂજારી તરીકે. આ 5 રૂપિયા પગાર એ આજે પૂજારીના 500 રૂપિયા બરાબર થાય, 100 ગણું કહેવાય. એ રામકૃષ્ણ દેવનો પગાર હતો ત્યારનો 5 રૂપિયા. તો આનો પગાર 300 રૂપિયા. ક્યાં રામકૃષ્ણ દેવનો પગાર 5 રૂપિયા અને ક્યાં ડેપ્યુટી મેજિસ્ટ્રેટ આ અધરસેની 300 રૂપિયા પગારવાળા, એનાથી કેટલા ગણા પગારવાળા એ આવીને રામકૃષ્ણ દેવને પ્રણામ કરે છે. એ વિચાર કરો. અને કેવો દબદબો, કેટલા લોકોને સલામ કરે. એ રામકૃષ્ણ દેવ પાસે આવ્યા છે. પેલા ભગવાન વગેરે મેં કાંઈ નહીં હતું. એમના મિત્ર હતા શારદા પ્રસાદ, એને એ ક્યારેક ક્યારેક ભાવ સમાધિમાં આવી જતા. પણ કે છે પછી એમણે કીધું કે તમારી ભાવ સમાધિ જ્યારે જોઈ ત્યારે મને ભાવ સમાધિ પ્રત્યે ઘૃણા થતી. કેમ? ત્યારે તમારો ચહેરો જોતો જાણે અંદરમાં કોઈ દુઃખ હોય. અને જ્યારે રામકૃષ્ણ દેવની ભાવ સમાધિ જોઈ, શું અદ્ભુત સ્મિત, કેવું મધુર સ્મિત, કેવો મધુર ભાવ, કેવો આનંદમય એ ચહેરો. ત્યારે લાગ્યું કે ના, સમાધિ એ દુઃખની વાત નથી, એ તો મહા આનંદની અવસ્થા છે. ને તમને જો લાગે કે ભાવ સમાધિ થવી તો જોઈએ જ નહીં ભાઈ, ભાવ સમાધિ આપણને ન ખપે, ન જોઈએ. કેમ? ઓહો, આટલું દુઃખ થતું હશે ને મનમાં, એનો ચહેરો જોઈને લાગે. આ રામકૃષ્ણ દેવની ભાવ સમાધિ ત્યારે જોઈ કે ના, ભાવ સમાધિ ખરેખર ખૂબ અત્યંત ઉચ્ચ અવસ્થાની, અતિચેતન અવસ્થાની, અત્યંત ઉચ્ચ અવસ્થાની એ આનંદની અવસ્થા હશે. એ ખબર પડી જ્યારે એ રામકૃષ્ણ દેવની જ્યારે આવ્યા. આ પહેલી મુલાકાત છે. પહેલી મુલાકાતમાં જ પ્રશ્ન પૂછે છે. અને પછી તો એટલા એમનાથી પ્રભાવિત થઈ ગયા, વારંવાર આવવા લાગ્યા. એ વખતના ડેપ્યુટી મેજિસ્ટ્રેટ પછી તો કેટલી વાર રામકૃષ્ણ દેવ પોતાના ઘરમાં દિવાનખાનામાં બોલાવતા, બેઠકખાના બોલાવતા, ભજનનો અને સંગીતનો ને એની બધાને પ્રોગ્રામ કાર્યક્રમનું આયોજન કરતા. અને જ્યારે થોડાક દિવસો થઈ જાય ને રામકૃષ્ણ દેવ ન આવે તો કહેતા, જો આજકાલ
ઘરમાં જાણે કે કંઈક ગંધ આવે છે. આ સત્સંગ નથી થયો ને એટલા માટે જલ્દીથી તમે મારા ઘરે આવો. એટલા ભક્ત બની ગયા અને વારંવાર પોતાને કેટલી વાર ઠાકુર કહેતા હતા મારું બેઠકખાના છે કલકત્તામાં, 3-4 બેઠકખાના હતા. બલરામ બોસનું મકાન, એ રામચંદ્ર દત્તનું મકાન, અહીંયા અધરસેનનું મકાન, ત્યાં વારંવાર જતા અને ઠાકુર કીર્તનાનંદમાં મસ્ત રહેતા. કેટલી વાર અધરસેનના ઘરમાં ગયા છે. અને અધરસેન પણ ધીરે ધીરે વધારવાનું થઈ ગયું. પછી તે એવું થઈ ગયું આખો દિવસ ડ્યુટી કરે, આખો દિવસ ડ્યુટી કરીને થાકી પાકી જાય તોય દરરોજ સાંજના મા કાળીના દર્શન કરવા આવે, ઠાકુરના ઘરમાં આવે, ઠાકુર પાસે આવે, ઠાકુર એને પ્રસાદ આપે, મા કાળીને આરતી અટેન્ડ કરે, દક્ષિણેશ્વરમાં ભવતારણીની આરતી અટેન્ડ કરીને પાછા ઠાકુરના રૂમમાં આવે. ઠાકુર ત્યારે સત્સંગ કરતા હોય. ઠાકુર એના માટે અલગ ચટાઈની વ્યવસ્થા કરી હતી. ક્યારેક ક્યારેક એટલા થાકેલા હોય કે ત્યાં ત્યાં સૂઈ જાય. પછી રાતના 9-10 વાગે એટલે પછી ઉઠાડે કે જા ભાઈ હવે તારે ઘરે જા. પણ તોય ઠાકુર રામકૃષ્ણદેવ એને એમ વળતા નહીં કે શું સત્સંગમાં આવ્યો સુઈ ગયો, કે ના ના બિચારા આખા દિવસ થાક્યો છે. તોય એની નિષ્ઠા તો જુઓ, આટલો થાકેલો છે તોય આવે છે તો છે દર વખત, ભલે આવીને સૂતો હોય આવે તો છે, માના દર્શન તો કરે છે ને. એટલે રામકૃષ્ણદેવ પણ એમને ખૂબ પ્રેમ કરતા અને એ આખું જીવન એમને વાંચવા જેવું છે. એક જ ઘટના બહુ ઇન્ટરેસ્ટિંગ આપણા માટે, ખાસ કરીને રામકૃષ્ણદેવ આપણે ભક્તો છીએ એના માટે ખૂબ વધારે મહત્વપૂર્ણ. એ અધરસેનને 300 રૂપિયા મહિને પગાર હતો, ડેપ્યુટી મેજિસ્ટ્રેટ. એમાં એમને એક જાહેર ખબર આવી ત્યાંના મ્યુનિસિપલ કોર્પોરેશનના વાઇસ ચેરમેનની પોસ્ટ માટે, અને એમાં એને 1000 રૂપિયા મળવાના હતા. હવે ત્યાં રામકૃષ્ણદેવ પાસે બીજા પણ યદુ મલ્લિક કરીને આવતા, એ મ્યુનિસિપલ કોર્પોરેશનના એ કમિશનર હતા, પોતે જ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર, કેલકટા મ્યુનિસિપલ કમિશનર પોતે યદુ મલ્લિક, મોટા માણસ. એ યદુ મલ્લિકને ઘરમાં જ એમણે બાઇબલનો પાઠ ને બધું સાંભળ્યો હતો, એ આપણે જાણીએ છીએ યદુ મલ્લિકનું બધું આખું. તો એ યદુ મલ્લિક રામકૃષ્ણદેવના ભક્ત હતા. અધરસેનને ખબર પડી કે આ તો ભક્ત છે. હવે એપ્લિકેશન તો એ તો મેઇન માણસ છે, મ્યુનિસિપલ કોર્પોરેશન વાઇસ ચેરમેનની પોસ્ટ જોઈએ છે, 1000 રૂપિયા મળે. એટલે પછી અચકાતા ઠાકુરને કીધું, રામકૃષ્ણદેવને કીધું તમે જરા તમારી પાસે યદુ મલ્લિક તો આવે છે, જ્યારે સિફારિશ કરી દો ને, મને આ સરસ પોસ્ટ મળી જાય અને જરા માને કયો ને, પ્રાર્થના કરો ને. રામકૃષ્ણદેવ સાવ સરળ બાળક સ્વભાવના કે હું શું જાણું બાપુ, મારાથી તો આવું બધું થાય નહીં, કે ના 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 આટલું કરવું પડશે. પછી આને પકડો હાજરામાં આવશે, હાજરામાં આવશે તો એ ખલનાયક નંબર 1. તરત જ એણે રામકૃષ્ણદેવ કીધું અરે તમે આટલું કામ નથી કરતા, બિચારો અહીંયા આવે છે અને તમે માને પ્રાર્થના નથી કરતા, માને પ્રાર્થના કરો. કારણ કે એને પાછું એનું કમિશન હોય ને, એનું એને લાગે કે હવે આને વળે તો અધરસેન પાસેથી પાછું મારે પડાવી લેવાનું. એને આ બીજી પોસ્ટ માટે એને એપ્લાય કર્યું છે અને એ મને કહે છે કે તને કહેવા માટે કે તું પોસ્ટ કરી દે, તો માં તારી પાસે આવજા કરે છે તો કરી દે ને જરાક, જે કરું થતું હોય એ કરી દે ને. પછી પાછું કીધું અરે આ કેટલી નીચ બુદ્ધિ છે આ અધરની, તારી પાસે જ્ઞાન ભક્તિ નથી માગતો અને આવી નાની વસ્તુ માગે છે, છી 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 છી, માં તારે જે કરવું એ કરજે. પાછું એ ઉમેરી દીધું, તારે જે કરવું એ કરજે, માં એને કેવી હીન બુદ્ધિ. પછી અધરને કીધું છી છી તમારી કેવી હીન બુદ્ધિ, મારી પાસે આવી પ્રાર્થના કરાવી તમે. અરે માં પાસે જ્ઞાન ભક્તિ માગવી જોઈએ અને તમે આ પોસ્ટ માગીને આવી આ જોબ માગી. અરે આ જોબ તો તમારી સારી જ છે, 300 રૂપિયા કંઈ ઓછા કહેવાય, વિચાર કરો. એણે એમ કીધું હશે કે મારા તો 5 રૂપિયામાં હું સંતોષ છું અને તને 300 રૂપિયામાં સંતોષ નથી થતો. 300 રૂપિયા આટલા બધા મળે છે, ઘોડાગાડીમાં જાય છે, બધી ફેસિલિટી તને મળી છે, કેટલી બધી બ્રિટિશ ગવર્મેન્ટ ફેસિલિટી આપતી ડેપ્યુટીમાં છે, આટલું બધું રૂઆબ છે, બધું છે, તો શું કરવા આટલો અસંતોષ કરે છે? આમાં જ પડ્યો ને, અને પોતાની મેળે આવે તો બરાબર છે. એના માટે આપણે નાની વસ્તુ માટે તો અને તું મા પાસે જાય છે જ્ઞાન ભક્તિ માગવામાં આ બધું માગે છે કે ઠાકુર તમે બધું નહીં સમજો, અમે લોકો ગૃહસ્થ છીએ, અમારે તો આ બધા વધારે રૂપિયા મળે, તમે વધારે સારું તો કરી શકીએ. પછી એને આટલું સમજાયું, ન માન્યું, ત્યાગ વૈરાગનો એટલો ઉપદેશ આપ્યો ઠાકુરે. પછી કે યદુ મલ્લિકને કહી દો ને. છેવટે ઠાકુરે યદુ મલ્લિકને પણ કીધું, એના બાતમાં આવીને યદુ મલ્લિકે કીધું ભાઈ ઓલો આણે પેલા વાઇસ ચેરમેનની પોસ્ટ માટે આપ્યો છે, બિચારો માણસ સારો છે, દરરોજ અહીંયા સત્સંગમાં આવે છે, જોજે ને જરા થાય તો. યદુ મલ્લિકે રોકડું પરખાવી દીધું. અરે હજી તો નાનો છે, એની ઉંમર તો હજી નાની છે, જેને ઘણી ઉંમર છે, મોટી થાય પછી આરામથી જોશું. ના પાડી દીધી. ઠાકુર ફેલ થઈ ગયા. ઠાકુર ખરેખર ન મળી, એને પોસ્ટ ન મળી. પરંતુ ભલે એને પોસ્ટ, એની પ્રમોશન ન મળી, બીજી પોસ્ટ ન મળી, પણ અઝરલાલ સેનની ભક્તિ વધી ગઈ. એને ખબર પડી કે મા પાસે શું માગવું જોઈએ, શું ના માગવું જોઈએ.
અને પછી ઠાકોર એને ઘણું બધું સમજાવતા, ભાઈ આ જીવન ક્ષણભંગુર છે, પૈસા આજે છે કાલે નથી, પોસ્ટ આજે છે કાલે નથી, ક્યારે આપણે મળી જશું કંઈ કહેવાય નહીં, ભગવાનનું નામ લે, ભગવાનનું નામ લે. કેટલી વાર એને સમજાવતા કે કોઈ વ્યક્તિને આટલું બધું નહીં કીધું હોય કે આ જીવન ક્ષણભંગુર છે. પછી પાછળથી ખબર પડી અને એને ખાસ સાવચેતી કહેતા, જો ઘોડા ઉપર નહીં ચડવાનું, ઘોડામાં નહીં ચડવાનું. અને તેમ છતાં એ ઘોડા ઉપર ચડ્યા. એક દિવસે ઘોડા ઉપર ચડ્યા, માર્કેટથી આવતા હતા, અને એ ઘોડો લેપસો, ઘોડા પરથી પડ્યા, એમાં ડાબા હાથમાં વાગ્યું, એમાંથી ધનુર્વા થયો અને એમાંથી મરી ગયા. જે વાત રામકૃષ્ણ કીધી હતી, ઘોડા પર ન ચડવું, એમણે માન્યું નહીં. અને એણે કીધું હતું જીવન ક્ષણભંગુર છે, જીવન ક્ષણભંગુર છે. કદાચ જોઈ ગયા હશે કે આની બહુ જ નાની ઉંમર છે, બીજા કોઈને આટલું બધું નથી કીધું, પણ એને કીધું હતું. પણ એ રામકૃષ્ણદેવની એ વાત, પણ એણે એટલું કીધું કે ઘોડામાં જ્યારે બેઠો હતો ત્યારે એ પડી ગયો શા માટે, એ મને માએ પાછળથી સમજાવ્યું કે ત્યારે એને ઈષ્ટના દર્શન થયા, અને ઈષ્ટના દર્શનની એ અવસ્થામાં એને પોતાના શરીર ઉપરનો કાબુ ન રહ્યો, એટલે પડી ગયો, અને એટલા માટે ભગવાન પાસે ગયો છે. આટલું એને કીધું અદરસેન માટે. તે અદરસેન દરરોજના સત્સંગમાં ભલે સુતા સુતા સત્સંગ કર્યો, તો એ પારસમણીના સ્પર્શમાં, બસ એ ડેપ્યુટી મેજિસ્ટ્રેટ હતા, આટલી બધી વિષય બુદ્ધિ હતી, નવી પોસ્ટ માટે આટલું પ્રયત્ન કરતા હતા, પરંતુ તેમ છતાં એ રામકૃષ્ણ સત્સંગ કર્યો હતો, એની અસરથી એ મહાન એમને એ સમાધિ અવસ્થા પ્રાપ્ત થઈ, એમને આ મહાન ભગવાનના દર્શન થયા અંત વખતે, અને આવી રીતે એમને મહાન મૃત્યુ થયું. તો એ અધરસેનની વાતો એ રામકૃષ્ણ લીલા ભક્તમાલિકાના બીજા ખંડમાં મળશે. અને બાકી આ એમની સાથે જે કંઈ વાતો થાય છે એ આપણે હવે આવતા રવિવારે કરશું, 6:15 વાગ્યાની 6 વાગ્યાથી, કારણ કે હવે આરતીનો સમય 7:15 થઈ ગયો છે, એટલે 6 થી 7 આપણો સત્સંગ આવતા રવિવારથી થશે. આજે અહીં જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રીરામકૃષ્ણાર્પણમસ્તુ. નમસ્તુ 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 નમસ્તુ.